અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 90 જેટલા ડીએનએ સેમ્પલ મેચ થયા છે। અત્યાર સુધીમાં 45 જેટલા મૃતદેહ પરિવારોને સોંપવામાં આવ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પણ પરિવારને સોંપાશે। પરિવાર 11 વાગ્યાની આસપાસ પહોંચશે સિવિલ હોસ્પિટલ। પરિવારમાં ડીએનએ જેની સાથે મેચ થશે તે મૃતદેહ લેવા આવશે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સ્વર્ગીય વિજય રૂપાણીના પાર્થિવ દેહને એરપોર્ટ લઈ જવાશે। સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ સુધી પોલીસ બંદોબસ્ત ખડકાયો છે। એરપોર્ટથી ચાર્ટર્ડ પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે। आज मुद्दे વધુ જાણકારી સાથે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે સિવિલ હોસ્પિટલથી લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, જેમ જેમ ડીએનએ સેમ્પલ મેચ થઈ રહ્યા છે તેમ તેમ તેમના પરિવારજનોને તેમની જે ડેડ બોડી છે તે આપવામાં આવી રહી છે। बिल्कुल धरती बात करिए तो जे प्रकारे अमदावाद में एक गोजारी घटना जे बनी थी, विमानी दुर्घटनानी जो आपणे बात करिए तो विमानी दुर्घटना बनी थी ने त्यारबाद कही शकाय के मोटी संख्या में लोकोए पोताना जीव जे छे ते गुमाव्या छे अने ते तमाम जीव गुमावे छे ते लोकोना परिवारजनोना जे छे ते डीएनए सेम्पल करवानी डीएनए जे छे ते सेम्पल मैच करवानी कामगीरी जे छे ते हाथ धरवामां आवी हती। जेमां अत्यार सुधीनी जो आपणे वात करीए तो अत्यार सुधी 250 जेटला लोकोना जे छे ते डीएनए सेम्पल जे छे ते मेळव्या हता अने तेमांथी 90 लोकोना जे छे ते डीएनए सेम्पल जे छे ते मैच थया छे। आप सीधा दृश्यमां जोवो छो मारी पाछळ अत्यार हाल जे प्रकारे आ पोस्टमोर्टमनो विभाग जे छे जेम जेम डीएनए मैच थया तेम तेम परिवारजनोने जे छे ते मृतदेह जे छे ते आपवानी कामगीरी जे छे ते करवामां आवी रही छे। जेमां अत्यार सुधीमां जो आपणे वात करीए तो अत्यार सुधीमां जे प्रकारे 90 જેટલા લોકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે તેની સામે 45 જેટલા મૃતદેહો જે છે તે તેમના પરિવારજનોને જે છે તે સોંપવામાં આવ્યા છે। સાથે મહત્વનું કહી શકાય કે આ ડીએનએ જે મેચ થયા છે તેમાં ગઈકાલની જો આપણે વાત કરીએ તો ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે છે તેમના મૃતદેહના જે ડીએનએ જે છે તે સેમ્પલ પણ મેચ થયા છે ને તેમને આજે જે છે તે તેમના પરિવારને સોંપવામાં જે છે તે આવશે। જો વાત કરીએ તો આજે 11 વાગ્યાની આસપાસ જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે તેમના પરિવારજનો જે છે તે પહોંચશે અને તે પ્રકારે કહી શકાય કે તેમના નશ્વર દેહને જે છે તે સ્વીકારશે। સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે અહીંથી તેમના નશ્વર દેહને લઈને રાજકોટ ખાતે જે છે તે લઈ જવામાં આવશે, જેમાં અમદાવાદ એરપોર્ટથી હવાઈ માર્ગે રાજકોટમાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ કહી શકાય કે ત્યાં ગ્રીન ચોકડીથી લઈને તેમના નિવાસસ્થાન સુધી પણ યાત્રાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને 2:30 થી 4 વાગ્યા સુધીની વાત કરીએ તો ગ્રીન ચોકડીથી તેમની યાત્રા જે છે તે તેમના નિવાસસ્થાન સાથે લઈ જવામાં આવશે। ત્યારબાદ તેમને અંતિમ દર્શન માટેનો સમય પણ જે છે તે રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે તેમના અંતિમ દર્શન જે છે તે કરશે અને સાથે વાત કરવામાં આવે તો ત્યારબાદ તેમની અંતિમ યાત્રા જે છે તે કાઢવામાં આવશે। સાથે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ પોલીસના જવાનો જે છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે, આરોગ્ય વિભાગ જે છે તે તમામ લોકો જે છે તે હાલ સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યા છે અને અત્યારે હાલ આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે પોસ્ટમોર્ટમ બિલ્ડિંગની બહાર એમ્બ્યુલન્સનો જે છે તે ખડકલો કરવામાં આવ્યો છે અને જેમ જેમ ડીએનએ મેચ થાય છે તેમ તેમ તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી જે છે તે કરવામાં આવી છે। એટલે કે ધરતી મહત્વનું કહી શકાય કે 250 જેટલા લોકો જે છે તે લોકોના ડીએનએ લેવામાં આવ્યા હતા અને તેમાંથી 90 જેટલા લોકોની ઓળખ થઈ છે। તેમાંથી 45 લોકોના મૃતદેહના ડીએનએ જે પ્રમાણે સેમ્પલ મેચ થયા છે તે લોકોને અત્યારે હાલ એક પછી એક જે છે તે તેમના મૃતદેહ જે છે તે તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જી અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો જેમ જેમ ડીએનએ સેમ્પલ મેચ થઈ રહ્યા છે તેમ તેમ તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે।